મહારાજા શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન થતાં તેમની અંતિમ યાત્રા યોજાઈ। મહારાજા શિવભદ્રસિંહજી ગોહિલનું બીમારી સબબ 101 વર્ષે નિધન થયું હતું, જેમની અંતિમ યાત્રામાં અશ્વભીની આંખો સાથે રાજવી પરિવાર સહિતના મહાનુભાવો તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। તેમના પાર્થિવ દેહને મહારાજા વિજયરાજસિંહે શાસ્ત્રોક્ત વિધિ સાથે અગ્નિ સંસ્કાર કર્યો હતો, જેમના અંતિમ દર્શન કરી ઉપસ્થિત સર્વોએ શિવાબાપાને વિદાય આપી હતી। श्री राम 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 नीचे नीचे दादा ने कहीं एक और दादा आप लागे नहीं आपको pasang nih satu. ભાવનગર રાજ્યના
મહારાજ કુંવર પૂજ્ય શિવભદ્રસિંહજી, જેનો આજે સ્વર્ગવાસ થયો છે. પ્રથમ રજવાડું જેમણે અર્પણ કર્યું એવા પ્રજાવાત્સલ્ય રાજવી કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર તરીકે, પર્યાવરણ પ્રેમી તરીકે અને ભૂતકાળમાં એક પ્રજાના સેવક તરીકે, સ્વતંત્ર પક્ષના ધારાસભ્ય તરીકે પણ ખૂબ સારી સરાહનીય સેવા જેમણે કરી. ભારતીય જનતા પાર્ટીના પણ ઉપપ્રમુખ તરીકે જ્યારે 80માં સ્થાપના થઈ, જનસંઘ વખતથી એમની લાગણી એ હંમેશા એક વિચારધારા સાથે જોડાયેલી રહી. એક અલગ પ્રકારની સેવાના ભાવ સાથે, પર્યાવરણ સાથે, પક્ષી પ્રેમી સાથે એમની ઓળખ રહી છે. મારે અનેક વખત એમની પાસે અહીંયા બંગલામાં બેસીને ખૂબ નાનો હતો ત્યારથી અને જાહેર જીવનમાં જવાબદારીઓ મળી પછી આપ સૌ પણ જાણો છો કે ભાવનગરના જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ શિવભદ્રસિંહજી એ પધારતા હતા. અનેક વખત અનેક કાર્યક્રમોમાં એમની સાથે જવાનું થયું છે, પ્રવાસ પણ થયો છે. એક એવું ઉમદા વ્યક્તિત્વ આજે હું એમ કહીશ કે સમગ્ર ભારત વર્ષમાંથી, ન માત્ર ભાવનગર કે ગુજરાત, એ આજે ગુમાવવાનો દુઃખ અને રંજ છે. હું શિવા બાપાના હુલામણા નામથી ઓળખાતા શિવભદ્રસિંહજીના આત્માને દિવ્ય શાંતિ પ્રભુ અર્પે એવી પ્રાર્થના કરું છું. હરિઓમ. આજે બાપુનું નિધન છે, તેમના જીવનચરિત્ર વિશે પોતે જે ભારતની સ્વર્ણિમ રાજ પરંપરા હતી એ રાજ પરંપરાના અનુભવી અને એમને જીવેલા વ્યક્તિ હતા અને એમનું જીવન એક લિવિંગ લિજન્ડ હતું. રોયલ્ટીનું જીવતું જાગતું ઉદાહરણ એમનું જીવન હતું. પોતે પક્ષીવિદ અને પર્યાવરણ પ્રેમી હતા અને પોતે એમના પિતાશ્રીનો વારસો રાજકીય જીવનમાં જઈને સમાજ સેવા જીવન એમણે કરી છે અને બહુ સારા કાર્યો એમના હાથેથી થયા છે અને છેક અંતિમ સમય સુધી બિલકુલ ફિટ, એમની સ્મૃતિ બરોબર, યાદદાસ્ત બરોબર હતી અને બહુ જ સારી રીતે બધાને અટેન્ડ કરતા, બધાને મળવામાં એમનો રોયલ મિજાજ આપણને અનુભવ થતો અને એક અદ્ભુત ગરિમાપૂર્ણ વ્યક્તિત્વ મારા કુમારસિંહજીની ઝાંખી જેમના આપણને જોવા મળે એવા મારા કુમાર શિવભદ્રસિંહજી હતા. જીવન એમનો સંદેશ છે એમ કહી શકાય, કારણ કે આખું જીવન એમને પ્રકૃતિ અને પશુ પક્ષીઓની સાથે અને એની વચ્ચે ગયું અને બાકીનો શેષ સમય એમને મનુષ્ય જીવનના ઉત્થાન માટે સ્વાધ્યાય જેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા અને રાજકીય ક્ષેત્રે જનસંઘ સ્વતંત્ર પક્ષમાંથી પોતે ધારાસભા લડેલા અને સમાજ સેવા આજીવન એમને કરી. ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓની સાથે પણ આજીવન જોડાયેલા રહ્યા. એમને આજીવન એક ગીતાનો સંદેશ જેને કહેવાય કર્મશીલ વ્યક્તિત્વ તરીકે એમને જીવન વ્યતીત કર્યું છે અને આ એક સિતારો જેને કહેવાય રાજકાલીન જે વ્યક્તિત્વ કહેવાય એમાં એક દુર્લભ સિતારો હતો જે આપણી વચ્ચે છે. એમનો અનુભવ એને સમજી